સાહેબ ફેંકવું એ પણ એક કળા છે અને ફેંકવામાં અમારા ફેમિલીને કોઈ પહોંચી ન વળે. મારા બાપા રોયલ ફેંકું, રોજ સોસાયટીની ડોસલીઓને ભેગી કરીને ફેંક કરતા હોય. કોલેજમાં હું દેવાનંદ જેવો જ લાગતો. દેવાનંદ આ હવે હમણાં ક્રિકેટની સિઝન આવી છે તો ગઈકાલે કહેતા હતા કે અમારો ગિરિયો નાનો હતો ત્યારે જાણે અદ્દલ સચિન જોઈ લો, એવા જ વાકડિયા વાળ અને એવી જ રીતે બોલે આઈલા આવું કરે. અને ક્રિકેટ રમે ત્યારે તો સહેવાગની જ છટા તમે એનામાં જોઈ લો. અરે ભાઈ હું માણસ છું કે કાચિંડો છું એ જ મને ને મારી મિસિસ સુશીલા તો સસરાને ટપી જાય એવી ફેંકું છે. પોતાની નવરી બહેનપણીઓ સામે થ્રો બોલિંગ કરતી જ હોય. અમારા મિસ્ટર ક્રિકેટમાં ગયા હોત ને તો કેપ્ટન હોત. આ તો ગુજરાત સરકારે ક્રિકેટમાં રમવાનું માગું એ આપ્યું હતું. અરે શેનું માગું, મારા લગ્નનું માગું માંડ 33મા વર્ષે આવ્યું હતું. પણ શું છે, બધાને પોતાનું મહત્વ બતાવવું છે. આ સુશીલા અત્યારે સોસાયટીના હોટલે બેઠી હશે ફેંક કરતી. આ મેચ ફિક્સિંગની સૌથી મોટી સૂત્રધાર સુશીલા છે. મિત્રો, આ ગુજ્જુભાઈ ગિરીશ કુમારને એક પ્રશ્ન મૂંઝવે છે. સાયન્સ દ્વારા ઘણી બધી શોધખોળ થઈ છે, પણ માણસને લગ્ન વગર ચાલે એવી શોધ શું કામ નથી થઈ? લગ્નનું કોઈ ઓપ્શન હજી કેમ નથી શોધાયું? આ જુઓ ને, પેટ્રોલને બદલે ડીઝલને બદલે ગેસ. અરે હવે તો પાણીથી ચાલતી ગાડીઓ પણ શોધાવાની છે. પણ તો બૈરી વગર લગ્ન જીવન ટકી શકે એવી શોધ હજી સુધી કેમ થઈ નથી? ગિરીશ દોસ્ત ગિરીશ, આ વખતે મારી ગાડી પૂરપાટ દોડવા માંડી છે. એક સરસ મજાની છોકરી સાથે ચેટિંગ શરૂ કરી દીધું છે. આ વખતે હું ઠેકાણે પડી જઈશ. આ ચેટિંગ કરે છે યુવતી જ છે એની ખાતરી કરી છે ને ભાઈ? જોજે પાછળથી કઈ લોચો ન પડે. આ બધું નક્કી થઈ ગયા પછી ખબર પડે ઓચિંતાની. આ સામે જોરાવરસી બાપુ છે. ના ગિરિયા, એ ગુજરાતીમાં ચેટિંગ કરે છે અને ભાષા પરથી એવું લાગે છે કાઠિયાવાડી કબૂતરી છે. કાઠિયાવાડી છે તો સંભાળજે ભાઈ. આ મારા વાળીએ કાઠિયાવાડી જ છે. અને કાઠિયાવાડી બૈરા એટલે કેવા? ગાંઠિયા ખવડાવીને ગોળ પાપડી ઉકાવે એવા. હવે મારા વાળી તો SMS માં 32 પકવાન ખવડાવે છે. હા તે એ જ. લગ્ન પહેલા 32 પકવાન ખવડાવવાની વાતો કરશે ને પરણ્યા પછી 32 હાથમાં કાઢીને આપી દેશે. અરે 32 શું, હું તો એની માટે મારો જીવ આપી દેવાય તૈયાર છું. લૈલા મજનુ, શીરી ફરહાદ, લુખેશ, નામ શું જે હોય ઈ. અરે પણ આખી દુનિયા અમારી જોડીને યાદ કરશે. એટલે ભાઈ તને હજી એનું નામ ખબર નથી અને આ ઊંધી કાંધે પડ્યો છે? અરે વોટ ઇઝ ધેર ઇન અ નેમ? કોઈ વડીલે કીધું છે ને, શેક્સપિયરે. આ તો કેમ ઈ વડીલ નહીં? અને ગિરિયા, નામમાં શું છે? વખત આવે નામ પણ પૂછી લેશું. પણ સાંભળ, હમણાં ઈ કન્યા કાઠિયાવાડથી આપણા શહેરમાં આવવાની છે. મને તારી મદદની જરૂર પડશે. મારી? એને ફેરવવા માટે મારે તારી ગાડી જોશે. ચાલે બધું મારું. ફેરા તો તું ફરીશ કે એમાંય મને દોડાવીશ? શું યાર તું યાર ગિરિયા, ફેરા તો હું જ ભરીશ ને યાર. અને પછી યાર મને તો બોલતા શરમ આવે છે. આલા તું અત્યારથી આટલો શરમાય છે તો લગ્ન કેવી રીતે કરીશ? રેવા દે ભાઈ, હજી કહું છું માંડી વાળ. ના ગિરિયા ના, હવે તો યાહોમ કરીને પડો. આ તો પડો.